નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 ની અંદર આપણી જે નવી સ્વઅધ્યયન પોથી જે આવેલ છે, જેમાં વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 2 માં અંગ્રેજી વિષયની જે પહેલી પોઈમ્સ છે ધ રિવર, જે પાના નંબર 37 ઉપર તમને મળી જશે, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયોનું સોલ્યુશન મોકલી શકીએ। પોઈમ્સની અંદર મિત્રો જે આપણી પહેલી છે પોઈમ્સ ધ રિવર, જેમાં સેક્શન નંબર એ જે આપણી પરીક્ષામાં વાર્ષિક પરીક્ષા અને સત્રાંત પરીક્ષામાં જે પૂછાતું હોય છે, તેમાં અહીંયા તમને એક પોઈમ્સ લખવાનું કહેવામાં આવશે। પહેલું છે કમ્પ્લીટ ધ સ્ટેન્ઝા ઓફ ધ પોઈમ્સ। અહીંયા મિત્રો ખાલકી આપેલી છે, તમને પોઈન્ટ આપેલા છે, એના આધારે આખી પોઈમ્સ પૂર્ણ કરવાની છે। 2 થી 3 ગુણમાં મિત્રો તમને પૂછી શકે છે। તો ખાસ કરીને રિવર રિવર લિટલ રિવર જે આપણી પોઈમ્સ છે, ત્યાંથી લાઈક ચાઇલ્ડ એટ પ્લે, તો આટલા સુધી આપણે કમ્પ્લીટ પોઈમ્સ લખવાની છે, જે અહીંયા મિત્રો લખેલી છે, તમે આ લખી શકો છો। વિભાગ નંબર સી એટલે કે સેક્શન સીમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે ગીવ સ્માઇલર વર્ડ્સ ગિવન બિલો। તો અહીંયા તમારે જે સ્માઇલર વર્ડ્સ છે એ મિત્રો લખવાના છે, બરાબર। તો આ પણ મિત્રો અહીંયાથી તમારે લખી દેવાના રહેશે। ત્રીજો પ્રશ્ન છે એડ રાઇમિંગ વર્ડ્સ। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવેલું છે, દરેકના 2 રાઇમિંગ વર્ડ્સ આપેલા છે, આ તમારે લખવાના રહેશે। આટલું વિદ્યાર્થી મિત્રો તમારું જે પોઈમ્સની અંદર ધ રિવર છે તેમાં સ્વઅધ્યયન પોથી આપેલું છે, સોલ્યુશન આપણે કમ્પ્લીટ કરી દીધું। બીજા વિડીયો જોવાના બાકી છે મિત્રો ધોરણ 9ની અંદર ભાગ નંબર 1 અને 2ના, તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।